ઉચ્છલ પોલીસ સ્ટેશનનો મોબાઈલ ચોરીનો ફોન શોધાયેલ ગુનો શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ તાપી પેરોલ ફોલો સ્ક્વોડ તાપી શ્રી પ્રેમવીરસિંહ સાહેબ પોલીસ મહાનિરીક્ષક સુરત વિભાગ સુરત તથા શ્રી રાહુલ પટેલ સાહેબ પોલીસ અધિક્ષક તાપી વ્યારાનાઓએ જિલ્લામાં પ્રોહી જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા બુટલેગરો પર તથા નાસ્તા ફરતા આરોપીઓ અને શરીર મિલકત સંબંધિત ગુનાઓ ડિટેક્ટ કરી કડક કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય જે અનુસંધાને આજરોજ શ્રી એનજી પાંજાણી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી તાપી નાઓની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જેબી આહિર એલસીબી તાપી તથા એલસીબી પેરોલ ફોલો સ્ક્વોડ તાપીના પોલીસ માણસોએ ખાનગી બાતમીદારો રોકી તેમજ ટેકનિકલ સર્વેલન્સ આધારિત તપાસ ચાલુ હતી. દરમિયાન પેરોલ ફોલોના અસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ હસમુખભાઈ વિરજીભાઈ તથા એલસીબીના અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ વિનોદભાઈ પ્રતાપભાઈ નાઓને સંયુક્ત રીતે બાતમી હકીકત મળેલ કે ઉચ્છલ પોલીસ સ્ટેશન પાર્ટે 2024 ઇપીકો કલમ 379 મુજબ ઓપ્પો કંપની મોબાઈલ કોઈ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઈ ગયેલ હોય જે ફોનમાં સિમ કાર્ડ ધારક અમિતકુમાર ઓમપ્રકાશ યાદવ રહેઠાણ AWL બેસ્તાન આવાસ બિલ્ડિંગ નંબર A15 રૂમ નંબર 8 સુરત શહેરનો ઉપયોગ કરતો હતો તેવી માહિતી સદર સિમ કાર્ડ ધારક આરોપી અમિતકુમાર ઓમપ્રકાશ યાદવ ઉંમર વર્ષ 25 ધંધો ડ્રાઇવિંગ હાલ રહેઠાણ AWL બેસ્તાન આવાસ બિલ્ડિંગ A15 રૂમ નંબર 8 સુરત શહેર મૂળ રહેઠાણ પરસંડા ગામ થાના પટ્ટી જિલ્લો પ્રતાપગઢ ઉત્તર પ્રદેશનાઓ પાસેથી સદર ગુનામાં ચોરીમાં ઉપરોક્ત મોબાઈલ ફોન મળી આવતા મોબાઈલ ફોન બાબતે તેમની પૂછપરછ કરતા અને મોબાઈલ ફોનના માલિકીના આધાર પુરાવા બિલની માંગણી કરતા તેઓના પાસે કોઈ બિલ કે કોઈ આધાર પુરાવા નહીં હોવાનું જણાયેલ અને સદર મોબાઈલ તેઓએ આશરે એકાદ વર્ષ પહેલા ચોરી કરી લઈ ગયેલ હોવાનું જણાવતા સદર મોબાઈલ ફોનની કિંમત ₹14,000 ગણી BNSS કલમ 106 મુજબ કબજે કરી પકડાયેલ ઇસમને BNSS કલમ 35(1) મુજબ આજ રોજ તારીખ 1/9/2024 કલાક 4 વાગે અટક કરી ઉચ્છલ પોલીસ સ્ટેશન પાર્ટે 2024 ઇપીકો કલમ 379 મુજબના ગુનાના કામે આગળની વધુ તપાસ સારું વ્યારા પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે.